અમદાવાદમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। થલતેજ, બોડકદેવ, ગોતા, સોલામાં વરસાદી માહોલ જામ્યો છે તો પૂર્વ અમદાવાદમાં પણ ઓઢવ, વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ચાણક્યપુર વિસ્તારમાં તો સામાન્ય વરસાદમાં જ વરસાદી પાણી ભરાઈ ગયા છે। અમદાવાદમાં પાણી ભરાવાની સમસ્યાથી ઠેર ઠેર અમદાવાદીઓને હાલાકી થઈ રહી છે। સંવાદદાતા રાહુલ ત્રિવેદી આપણી સાથે લાઈવ જોડાયા છે। રાહુલ, હાલ આપ કયા વિસ્તારમાં છો? કેટલો વરસાદ પડી રહ્યો છે? શું પરિસ્થિતિ જણાવો? બિલકુલ, અમદાવાદ શહેરની અંદર સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। હાલ અમે ઉપસ્થિત છીએ વેજલપુરમાં આવેલી બકેરી સિટી, જેના દ્રશ્યો જે છે જોઈ શકાય છે કે અમદાવાદ શહેરની અંદર જે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો તેને લઈને ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે। બકેરી સિટી છે આ વેજલપુરનું, ત્યાં અનેક વાહન ચાલકો પણ પરેશાન જોવા મળી રહ્યા છે, કારણ કે જે પ્રકારે વરસાદી પાણીનો ભરાવો થયો છે, નીચે આરસીસી નો રોડ છે, જેના કારણે પાણીનો નિકાલ થતો નથી। એ બધું ડ્રેનેજનું જે પાણી છે એ બેક મારી રહ્યું છે, જેના કારણે ઘૂંટણસમાં પાણી છે ઠેર ઠેર સુધી જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે જે વાહન ચાલકો જે છે પરેશાન જોવા મળી રહ્યા છે, કારણ કે વરસાદી પાણી ભરાવાને કારણે વાહન ચાલકો છે, જે પ્રકાર ટેમ્પો જે સીએનજી નો લઈને પસાર થતો હોય છે તે લઈને ફસાયું છે, કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અમદાવાદ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી છે એની પોલ ખુલ્લી ગઈ છે, કારણ કે સામાન્ય વરસાદ અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં સાર્વત્રિક 2 થી 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। અત્યારે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જે પ્રકારના દ્રશ્યો જોવા મળશે, કારણ કે બાઇક ચાલક જે છે, વાહન ચાલકો પોતે ઘરે મૂકીને પગપાળા સાથે બહાર નીકળ્યા છે, કારણ કે વાહન પણ ચલાવવું મુશ્કેલ પડી રહ્યું છે। વાહન ચાલકો અનેક મુશ્કેલીમાં અનુભવે છે। બીજી બાજુ શાળા કોલેજના વિદ્યાર્થીઓને પણ છૂટવાનો ટાઈમ થયો કે ત્યારે પોતાના પરિવારજનો એ પોતે સ્કૂલેથી લેવા જઈ રહ્યા છે અને બાળકોને ઘરે લાવી રહ્યા છે, પરંતુ અમદાવાદ શહેરની અંદર જે પ્રકારે સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયા છે। ચાંદલોડિયા હોય, ઘાટલોડિયા હોય, વેજલપુરનું જે આ સુકન વિલાસ બેકરી સિટી છે, ત્યાં પણ વરસાદી પાણી ભરાયા છે। અનેક હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી, અમદાવાદ સાથે સાથે ગાંધીનગર અને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું હતું અને 2 દિવસ સુધી જે વરસાદ છે વરસી શકે છે। અમદાવાદ શહેરમાં પણ સતત બીજા દિવસે પણ સાર્વત્રિક વરસાદ છે વરસી રહ્યો છે। અનેક વિસ્તારોમાં પાણીના બેટમાં ફેરવાઈ ગયા હતા, ત્યારે આ જે વેજલપુરનો વિસ્તાર વેજલપુરના દ્રશ્યો મેં આપને દર્શાવી રહ્યા છે કે જ્યાં વરસાદી માહોલ વચ્ચે ઠેર ઠેર પાણી ભરાયા છે અને ત્યાં વેજલપુર વસ્ત્રાપુર ક્રોસિંગ પાસે તો એવી પરિસ્થિતિ થાય છે તે પ્રકારે જોઈ શકાય છે। જી રાહુલ, અને અનેક જગ્યાએ ક્યાંક ખાડાઓ પણ જોવા મળ્યા છે, જેના કારણે આટલું પાણી ભરાઈ જાય, લોકોને ખાડાઓ નથી દેખાતા અને એમાં લોકો હેરાન થાય છે, પ્લસ ગટરો પણ બેક મારી રહી છે, એટલે વિકાસની ચાડી ખાતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અનેક વિસ્તારો છે કે જ્યાં રોડ તો પહેલેથી જ ખરાબ હતો। શરૂઆતનો જે વરસાદ વરસ્યો હતો ત્યારે અનેક રોડ રસ્તાઓ છે બિસ્માર હાલતમાં જોવા મળ્યા હતા। ગુજરાત ફર્સ્ટ દ્વારા પણ રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું। અનેક વિસ્તારોની અંદર રોડ ધોવાઈ ગયા હતા, જે ડ્રેનેજના પાણી છે તે બેક મારતા પણ નજરે પડ્યા હતા। અત્યારે આ વરસાદી માત્ર 2 ઇંચ જેટલા વરસાદની અંદર ડ્રેનેજના પાણી પણ બેક મારી રહ્યા છે, જેથી કરીને જે વરસાદની પાણીનો નિકાલ થવો જોઈએ એ થઈ શકતો નથી। એના કારણે ગટરના પાણી અને વરસાદી પાણી બંને એકત્રિત થઈ ગયા છે, જેના કારણે રોડ ઉપર વરસાદી પાણીનો ભરાવો થયો છે। કેટલીક મહિલાઓ છે પોતાનું જે ઘરનું જે કરિયાણું છે એ લેવા બહાર જતા એ પણ પરત પાછા આવી રહ્યા છે। કેટલા વર્ષથી આ પ્રકારની સમસ્યા છે? અમે તો 5 વર્ષથી રહી છે, 5 વર્ષથી આ સમસ્યા છે। પણ પાણી નિકાલ થતો નથી કે ડ્રેનેજના પાણી બેક મારે છે? શું પ્રકારની? ડ્રેનેજના પાણી બી બેક મારે, નિકાલ બી થતો નથી, બંને। મહાનગરપાલિકા દ્વારા વાળાની ભૂલ છે, સરકાર આવીને જતી રહે છે। પણ મહાનગરપાલિકા તો કોર્પોરેશન એવું કહે છે કે અમે પ્રી મોન્સૂન કામગીરી કરીએ છીએ, કોઈ કામ નથી કરતા। હું ભાજપની વિરુદ્ધ બી નથી, પણ આ તો કોઈ કેમ સમજશે કે આ બેન વિરુદ્ધમાં બોલે, પણ એવું નથી, આની અંદર કોઈ કામ જ થતું નથી। કહી શકાય કે તંત્રની બેદરકારી પબ્લિક ભોગવી રહી છે। બેદરકારી જ છે એકદમ। મારો હસબન્ડ બીમાર છે, મારો છોકરો બીમાર છે, છતાં પણ મારે દવા લેવા મારે અત્યારે નીકળવું પડે। બિલકુલ, જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે વરસાદી પાણીના કારણે લોકો પરેશાન છે, ગૃહિણીઓ પરેશાન થઈ ચૂકી છે, કારણ કે સામાન્ય વરસાદની અંદર આ પ્રકારની પરિસ્થિતિ। બીજા પણ એક ભાઈ છે જે પોતાનું વ્હીકલ દોરી જવાને મજબૂર બન્યા છે। સામાન્ય વરસાદ હજુ 2 ઇંચ જેટલો વરસાદ છે, પણ આપનું વ્હીકલ પણ બંધ પડ્યું છે, આપે પણ બહાર નીકળ્યા છો? આ તો દર વર્ષનું જ છે, બધા સરકારો બદલાય છે પણ એનું કોઈ ઉપાય થતું નથી। બધા વોટ લેવા આવી જાય છે પણ જીત્યા પછી કોઈ પૂછતું નથી। જો કેટલા સમયથી આ પ્રકારનું પાણી ભરાવાની સમસ્યા આવે છે? હાલ 15 વર્ષથી તો હું અહીંયા છું વેજલપુરમાં।
15 વર્ષથી આ વસ્તુ જોઉં છું. માણસ નોકરી ધંધા કેવી રીતના જાય, સ્કૂલે કેવી રીતના જાય છોકરાઓ. આ વસ્તુનો તત્કાલ નિરાવરણ લાવવું જોઈએ. અમારા જેવા શ્વાસ ચડી જાય, બંધ થઈ જાય ગાડી, કેવી રીતના લાવે ખેંચીને. જી આ રાહુલ. જુઓ તમે, 4 કોર પાણી ભરાયેલું છે. તમે વિચાર કરો, 15 વર્ષથી આ વસ્તુ અમે ઝેલીએ છીએ. જી બિલકુલ. તો જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે છેલ્લા 15 વર્ષથી આ બેકરી સિટી છે કે જ્યાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારીને કારણે અમદાવાદ શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. પ્રી મોન્સૂન કામગીરીને પણ હવે સવાલો ઉભા થઈ રહ્યા છે. જી જી આભાર રાહુલ સમગ્ર વિગતો બદલ. અમદાવાદ શહેરમાં ભારે વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. મીઠાખડી અંડરપાસ પાસે પાણી ભરાઈ ગયું છે. મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ છે અને મીઠાખડી અંડરપાસમાં જે પાણી ભરાયું છે એના કારણે વાહન ચાલકો પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે. શું પરિસ્થિતિ છે જાણીશું. સંવાદદાતા રીમા દોશી આપણી સાથે લાઈવ જોડાયા છે. રીમા, મીઠાખડી અંડરપાસ પાસે કેવી પરિસ્થિતિ જણાવશો? ખાસ તો જો વાત કરીએ તો અમદાવાદમાં જે પ્રકારે વરસાદી માહોલ હતો ત્યારે તે વરસાદના પગલે અમદાવાદ શહેરનો મીઠાખડી અંડરપાસ અને તેની સાથે જ પરિમલ અંડરપાસ કે જેમાં પાણી ભરાવાના કારણે મુસાફરોની અવરજવર માટે આ અંડરપાસ છે જે બંધ કરવામાં આવ્યા હતા. અત્યારે અમે છીએ મીઠાખડી અંડરપાસ ખાતે કે ત્યાંના પણ દ્રશ્યો દર્શાવી રહ્યા છીએ કે અત્યારે વરસાદ છે તે બંધ થઈ ચૂક્યો છે, પરંતુ જે પાણી ભરાયું છે તે પાણીના નિકાલની કામગીરી છે તે હાલ અહીંયા ચાલી રહી છે. તેની સાથે જો વાત કરીએ તો મુસાફરોની અવરજવર માટે હાલ આ અંડરપાસ છે તે બંધ કરવામાં આવ્યો છે. પાણીનો સંપૂર્ણપણે નિકાલ થશે, બાદમાં જ તેને ક્લિનિંગની કામગીરી કરવામાં આવશે અને બાદમાં મુસાફરો માટે ફરીથી મીઠાખડી અંડરપાસ અને પરિમલ અંડરપાસ છે જે બંને શરૂ કરી દેવામાં આવશે. પરંતુ સમગ્ર શહેરમાં જે પ્રકારે વરસાદી માહોલ સર્જાયો હતો તેની જો વાત કરવામાં આવે તો સમગ્ર શહેરની અંદર સરેરાશ 34 mm જેટલો વરસાદ છે તે આજે સવારે 6 વાગ્યાથી લઈને સમગ્ર શહેરમાં પડ્યો છે. પરંતુ તેની અંદર સૌથી વધુ સાયન્સ સિટી વિસ્તારની અંદર 50 mm એટલે કે 2 ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો છે અને તેની સાથે જ નરોડા અને કોતરપુરના વિસ્તારોની અંદર પણ 66 mm એટલે કે અંદાજે 2.5 ઇંચથી 3.25 ની વચ્ચેનો જે વરસાદ છે તે આ વિસ્તારોની અંદર વરસ્યો છે. ત્યારે સમગ્ર શહેરમાં જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી તેને લઈને હવે વાસણા બેરેજના વધુ 2 દરવાજા ખોલાતા અત્યારે બેરેજના કુલ 3 દરવાજા છે જે ખોલી દેવામાં આવ્યા છે. એટલે અત્યારે શહેરની અંદર 2 અંડરપાસ બંધ છે, પરિમલ અંડરપાસ અને મીઠાખડી અંડરપાસ કે જેમાં વરસાદ બંધ થતા જ હાલ ક્લિનિંગની કામગીરી છે જે ચાલી રહી છે અને જે પૂર્ણ થયા બાદ ફરીથી આ બંને અંડરપાસ છે જેને મુસાફરો માટે ફરીથી ખોલવામાં આવશે. જી આભાર રીમા સમગ્ર વિગતો બદલ.